કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી 3 દિવસના ગુજરાતના પ્રવાસે. નીતિન ગડકરી આજે ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના પ્રવાસે. થોડા સમયમાં ગડકરી પહોંચશે સાબરકાંઠા જિલ્લામાં. નેશનલ હાઈવેના કામનું ગડકરી કરશે નિરીક્ષણ. ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓ સાથે ગડકરી કરશે બેઠક. NHAI અને ગુજરાત સરકારના અધિકારીઓ સાથે કરશે બેઠક. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના એરિયલ સર્વેનું ગડકરીનું આયોજન. રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને એક્સપ્રેસનું પણ ગડકરી કરશે નિરીક્ષણ. દક્ષિણ ગુજરાતના પ્રવાસ દરમિયાન સડક માર્ગે ગડકરીનો પ્રવાસ. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સહયોગી કલ્પેશ રાવલ. કલ્પેશ, નીતિન ગડકરીનો 3 દિવસનો ગુજરાત પ્રવાસ, શું મુખ્ય ઉદ્દેશ્ય, કઈ રીતનો તેમનો કાર્યક્રમ? પૂનમ, થોડી જ વારમાં તેઓ હિંમતનગર આવી પહોંચશે અને જે અમદાવાદ ઉદયપુર હાઈવેની જે બાંધકામ ચાલી રહ્યું છે તેનું નિરીક્ષણ કરશે. ખાસ કરીને જે માહિતી મળી એ પ્રમાણે મજરા ઓવરબ્રિજ અને હિંમતનગર ઓવરબ્રિજ જે છે તેની મુલાકાત લેવામાં આવશે અને રાજ્યના જે માર્ગો અને નેશનલ હાઈવે અંગેની આજે બેઠક મહત્વની મળવાની છે. CM ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. રાજ્યના ઉચ્ચ અધિકારીઓ પણ આ રિવ્યુ બેઠકમાં હાજર રહેશે. એટલે હિંમતનગરના જે નિરીક્ષણ બાદ તેઓ ગાંધીનગર આવશે. ગાંધીનગરમાં નેશનલ હાઈવે ઓથોરિટી અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે અને 27 તારીખે એટલે કે આવતીકાલે તેઓ દક્ષિણ ગુજરાતના પ્રવાસે હશે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેના લગભગ 200 કિલોમીટરનું એરિયલ સર્વે કરવામાં આવશે અને નિરીક્ષણ કરવામાં આવશે. સાથે જ ત્યાં પણ દક્ષિણ ગુજરાતના બાંધકામો, નેશનલ હાઈવેના બાંધકામોના સંદર્ભમાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવશે. ખાસ કરીને નેશનલ હાઈવે ઓથોરિટીની જે રોડની ગુણવત્તાને લઈને પણ કેટલાક સવાલો ઊભા થયા હતા, એને બાબતમાં પણ રજૂઆત કરવામાં આવશે. જી, આભાર આપનો કલ્પેશ તમામ માહિતી બદલ.